નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। રાષ્ટ્રીય એકતા દિવસ 2025 નિમિત્તે નવસારીમાં ભવ્ય રન ફોર યુનિટીનું આયોજન। 630 થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા। ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસર નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં વિદ્યાર્થી, સિનિયર સિટીઝન, એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા। સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું। એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ। આપણું સંવિધાન છે, બંધારણ છે, એની સાથે જ એકતાના મૂલ્યો છે। આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય, દેશની સુરક્ષા માટેના ક્યારે પ્રશ્નો નહીં આવે, આ બધી ચર્ચા આ દોડના લીધે કરવામાં આવી। નવસારી તારીખ 31/10/2025 રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જેમ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, તેમ નવસારી જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્કિટ હાઉસથી ઇટાળવા 3 રસ્તા સુધી યોજાયેલી રન ફોર યુનિટી 2025ને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રીમતી ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવી હતી। આ અવસરે વિવિધ પદાધિકારીશ્રીઓ, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા નાગરિકો મળી અંદાજિત 630 જેટલા સહભાગીઓ જોડાયા હતા, જેમાં 100 રમતવીરો, 100 યોગ બોર્ડ સભ્યો, 50 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, 150 મહાનગરપાલિકા કર્મચારીઓ, 50 એનજીઓ સભ્યો, 80 નગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્યોનો સમાવેશ થયો હતો। રન શરૂ થતા પહેલા સૌ ઉપસ્થિતિઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા। આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવસારી શહેરે રાષ્ટ્રીય એકતા, સહકાર અને દેશપ્રેમનો અખંડ સંદેશ આપ્યો, જે સરદાર પટેલના એકતા અને સમરસતાના આદર્શોને સમર્પિત રહ્યો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।